નમસ્કાર દોસ્તો, શું તમે ક્યારે એવા ઊંટ વિશે સાંભળ્યું છે જે તરી શકે છે? તો હા, તમે સાચું સાંભળ્યું છે. આજે આપણે વાત કરીશું કચ્છના જોવા મળતા ખાસ ઊંટ, જે ઊંટ છે ખરાઈ ઊંટ. તો ખરાઈ ઊંટ એ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની ઓળખ છે. આ ઊંટ બીજા ઊંટોથી અલગ છે કારણ કે તે દરિયામાં તરી શકે છે. તેઓ મીઠા પાણીની સાથે સાથે દરિયાઈ પાણી પણ પી શકે છે. આ ખરાઈ ઊંટનું શરીર સામાન્ય રીતે હળવા રંગનું હોય છે. તેઓ મજબૂત બાંધાના હોય છે, જે તેમને દરિયામાં તરવામાં મદદ કરે છે. તેમની કુંઠ તેમને લાંબા સમય સુધી ખોરાક અને પાણી વગર જીવવામાં મદદ કરે છે. ખરાઈ ઊંટનો ખોરાક પણ ખાસ હોય છે. તેઓ દરિયાઈ છોડ એટલે કે મેનગ્રુવ્સ ખાય છે. આ છોડ ખારા પાણીમાં ઉગે છે અને ખરાઈ ઊંટ તેને સરળતાથી પચાવી શકે છે. ખરાઈ ઊંટ દરિયાકાંઠાના વિસ્તારમાં રહે છે, જ્યાં તેઓ આરામથી તરી શકે છે અને ખોરાક પણ મેળવી શકે છે. તેઓ ટોળામાં રહેવાનું પસંદ કરે છે અને એકબીજા સાથે સંકેતો દ્વારા વાતચીત પણ કરે છે. ખરાઈ ઊંટ સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ તેમના દૂધ અને ઊનનો ઉપયોગ કરે છે, જે તેમને આર્થિક રીતે મદદ કરે છે. આ ઉપરાંત ખરાઈ ઊંટ પર્યાવરણને પણ મદદ કરે છે, કારણ કે તેઓ દરિયાઈ વનસ્પતિને જાળવવામાં મદદ કરે છે. પરંતુ ખરાઈ ઊંટની સંખ્યા હવે ઘટી રહી છે. આબોહવામાં થયેલા ફેરફારો અને દરિયાઈ પ્રદૂષણના કારણે તેમના જીવન પર જોખમ છે. તો આપણે તેમને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડે. સરકાર અને સ્થાનિક લોકો ખરાઈ ઊંટને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. તેમના માટે સુરક્ષિત વિસ્તારો બનાવવામાં આવી રહ્યા છે અને લોકો તેમના મહત્વ વિશે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. શું તમે જાણો છો કે ખરાઈ ઊંટ એક વખતમાં લગભગ 3 થી 4 કલાક સુધી તરી શકે છે? તેઓ દરિયામાં 10 થી 12 કિલોમીટર સુધી તરીને જઈ શકે છે. તો દોસ્તો, ચાલો આપણે બધા સાથે મળીને ખરાઈ ઊંટને બચાવવાનો સંકલ્પ લઈએ. અદ્વિતીય પ્રાણીને બચાવવું એ આપણી ફરજ છે. આ વિડીયોને લાઈક અને શેર કરો, જેથી વધુ લોકો ખરાઈ ઊંટ વિશે જાણી શકે. આભાર.